ભક્તિ યોગ અધ્યાય 12મો। અર્જુન કહે, હે કેશવ, એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે સેવા કરે છે તથા જેઓ આપના અવિનાશી નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, તેઓમાં શ્રેષ્ઠ યોગ વેદતા કોણ? શ્રી ભગવાન બોલ્યા, જેઓ મારામાં મન રાખીને નિત્ય તત્પર રહી પરમ શ્રદ્ધાથી મને ભજે છે, તેમને હું યોગીઓમાં પણ શ્રેષ્ઠ યોગી માનું છું। વળી સર્વ ઇન્દ્રિયોને નિયમમાં કરી સર્વમાં સમાન દૃષ્ટિ ધારણ કરનારા અને સર્વ પ્રાણીઓના હિતમાં રત જે મનુષ્યો મારા અવર્ણનીય, અવ્યક્ત, સર્વવ્યાપક, અચિંત્ય, અચળ અને નિત્ય સ્વરૂપની ઉપાસના કરે છે, તેઓ પણ મને જ પામે છે। પરંતુ મારા અવ્યક્ત સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓને મારી ઉપાસના કઠિન લાગે છે, કારણ કે દેહધારીઓથી અવ્યક્ત સ્વરૂપની ગતિ દુઃખથી મળે છે। હે પાર્થ, વળી જેઓ સર્વ કર્મો મને અર્પણ કરી મારે પરાયણ થઈ અનન્ય યોગથી મારું જ ધ્યાન કરતા મને ઉપાસે છે, તે મારામાં પરોવાયેલા ચિત્તવાળા મનુષ્યોનો મૃત્યુરૂપ આ સંસાર સાગરથી હું તરત જ ઉદ્ધાર કરું છું। માટે તું મારામાં જ મન સ્થિર કર અને મારામાં બુદ્ધિ પરો। આ દેહના અંત પછી તું મારામાં જ સ્થિત થઈશ એમાં સંશય નથી। હે ધનંજય, જો તું મારા સગુણ સ્વરૂપમાં ચિત્તને સ્થિર કરવા સમર્થ નથી, તો અભ્યાસયોગ વડે મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર। અભ્યાસમાં પણ જો તું અસમર્થ છે, તો મારે માટે જ કર્મપરાયણ થા। મારે અર્થે કર્મ કરતા તું મને પ્રાપ્ત કરીશ। જો એમ કરવાને પણ તું અશક્ત છે, તો મારા માટેના કર્મયોગનો આશ્રય કરી મનને વશમાં કરી સર્વ કર્મફળનો ત્યાગ કરી કર્મ કર। કેમ કે અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા સર્વ કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, એના ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે। જે કોઈનો દ્વેષ નહીં કરનાર, મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકાર રહિત, સરળ, સુખ દુઃખને સમાન માનનારો, ક્ષમાશીલ, સદા સંતોષી, યોગનિષ્ઠ, ઇન્દ્રિયોને વશમાં રાખનારો, દૃઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે, તે મારો ભક્ત મને પ્રિય છે। જેનાથી લોકો દુઃખી પામતા નથી અને જે લોકોથી દુઃખી પામતો નથી તથા જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગ રહિત છે, તે ભક્ત મને પ્રિય છે। જે સ્પૃહા વિનાનો, પવિત્ર, હોશિયાર, પક્ષપાત વગરનો, વ્યથા વિનાનો અને સર્વ આરંભોનો ત્યાગ કરનારો છે, તે મારો ભક્ત મને પ્રિય છે। જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી, જે શુભ અશુભ પ્રત્યે નિષ્ક્રિય છે તથા મારા તરફ પૂર્ણ ભક્તિવાળો છે, તે મને પ્રિય છે। વળી જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં, ટાઢ કે તાપ, સુખ કે દુઃખમાં સમાન ભાવ રાખે છે, સંગ્રહિત છે, નિંદા અને સ્તુતિને સમાન માને છે, મૌન રાખે છે, સદા પરમ સંતોષી રહે છે, રહેવાના સ્થાનમાં મમતારહિત છે અને સ્થિર બુદ્ધિવાળો હોય છે, તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે। જેઓ પરમ શ્રદ્ધાપૂર્વક મારા પરાયણ રહી રમ શ્રદ્ધા ઉપર કહેલા અમૃતનું સેવન કરે છે, તે ભક્તો મને અત્યંત પ્રિય છે। જય શ્રી કૃષ્ણ।